ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો આજે 19 ઓગસ્ટ હવામાનની વાત કરીએ તો મિત્રો અત્યારે લો પ્રેશર ખંભાતના અખાતમાં અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની નીચે છે. એના મુખ્ય વાદળો તમે જોઈ લો, બધા અરબી સમુદ્રમાં વરસાદ વરસાવી રહ્યા છે. હવે મિત્રો ગઈકાલે સાંજે અથવા રાત્રે આજે વહેલી સવારે ગીર સોમનાથ અને માંગરોળ જેવા સેન્ટરોના સમાચાર જોરદાર વરસાદના મળી રહ્યા છે અને દરિયાઈ પટ્ટીમાં સારો વરસાદ વરસી રહ્યો છે. પણ મિત્રો કલ્યાણપુર તાલુકામાં ને એમાં ભયંકર કડાકા ભડાકા થતા એવી મેં કોમેન્ટો વાંચી છે. ત્યાં વરસાદનો ચાંટો પણ નહોતો. હવે શું થશે મિત્રો, IMDના આપણે બુલેટિનની રાહ નથી જોઈ, કારણ કે સત્તાવાળી જાહેરાત કરે એ મુજબ હોતું નથી. અત્યારે તમે આપણે સ્ક્રીન ઉપર જ જોઈએ કે આ તમે જોઈ રહ્યો અહીંયા છે. હવે એ જાહેર કરે કે ન કરે, યુએસી ક્યાંય કરે છે જાહેર. હવે મિત્રો એ ડિપ્રેશન કહે છે, બની ગયું કે નથી બન્યું, વેલ માર્કેટ લો પ્રેશર ચાંદ સુધી હતું. હવે એ અત્યારે આપણે એના બુલેટિનમાં નથી પડવું, આપણે રિઝલ્ટમાં પડવું છે. આને કયું IMD મોડલ બતાવ્યા એ મુજબ કંઈ થયું નથી મિત્રો. હવે આપણે જે કાંઈ આ 5 ઓગસ્ટથી તારીખોની રાહ જોઈ રહ્યા હતા એ તારીખોમાં વરસાદો પણ થયા, પણ જે કાંઈ વાત હતી એ મુજબ વરસાદો થયા નથી. હવે એની ફૂલ તારીખો આજેથી શરૂ થશે. 19 અને 20માં અતિ ભારે પવનો સાથે ભારે મધ્યમ ને હળવા વરસાદની આગાહી છે, તેને પણ સમજી લઈએ મિત્રો. તો ગઈકાલે ચોમાસું ધરી નલિયાથી દક્ષિણ ઉત્તર ગુજરાત થઈ અને બેને લો પ્રેશર ગયા, ઓલા વેલમાર્કેટ લો પ્રેશર થઈને બંગાળની ખાડી સુધી ગઈ છે. ધરી પણ આપણે ગુજરાત ઉપર આવી ગઈ છે, છતાં વરસાદ એવું રિઝલ્ટ મળ્યું નથી. હવે આને આપણે સમજી લઈએ મિત્રો. આ જે છે અત્યારે દરિયાઈ પટ્ટીમાં વરસાદ પડી રહ્યો છે અને અરબી સમુદ્રમાં પડી રહ્યો છે. આ મિત્રો ઉગમણું ખસશે લો પ્રેશર. જાહેર કરે કે ન કરે, હમણાં બુલેટિન આવશે. બુલેટિન આવે એટલે હું એનું અનુવાદ કરી અને કોમેન્ટ બોક્સમાં મૂકીશ. હવે મિત્રો આ ઉપર ચડશે ગુજરાત રિજનમાંથી સૌરાષ્ટ્ર કચ્છમાં ઘૂમરો મારી 2-3 દિવસ અહીંયા કચ્છ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના કિનારે કે કચ્છના ખાતમાં ફરી મજબૂત બનીને લો પ્રેશર બની છે. એટલે આનો વરસાદ તમે જુઓ તો 1 થી 25% વિસ્તારમાં અતિ ભારે પડી શકે, 25 થી 50%માં ભારે એટલે 4 ઇંચ સુધીનો, 25 થી 75%માં 2 ઇંચ સુધીનો અને 75 થી 100% એટલે એટલા વિસ્તારમાં 1 ઇંચ સુધીનો વરસાદ પડી શકે. જેના નસીબમાં જેવો વરસાદ આવશે, જેના નસીબમાં હશે એટલો પડશે મિત્રો. આમાં કોઈ પણ જગ્યા દરિયાઈ પટ્ટીમાં પડે છે અત્યારે. આજ જે ખસશે તે બાજુ લાભ મળશે મિત્રો. તારીખ 19 ને 20 હતી, 2 દિવસો વધારાના વધાર્યા છે. જે કંઈ ડિપ્રેશન છે એનું નાના સર્ક્યુલેશન બનશે, પણ જે કહે છે, જે બતાવે છે એ મુજબ નથી થતા અને કંઈક અલગ ચિત્ર બીજે દિવસની અપડેટોમાં આવે છે મિત્રો. આ ઘૂમરો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર પૂરો મારે છે. લો પ્રેશર કેટલી કેટેગરીમાં રહેશે કે નહીં, IMD જાહેર કરે છે કે નહીં, પણ જેના જેટલું નસીબમાં હશે એટલો વરસાદ મળશે મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.